તો ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 36 કલાકથી અવિરત વરસાદ અને ભારે પવનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે। દિયોદર, ભાભર, સુઈગામ, વાવ, થરાદ, લાખણી પંથકમાં ભારે વરસાદે તબાહી મચાવી છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 36 કલાકથી ધોધમાર વરસાદ અને ભારે પવનનું તાંડવ ચાલુ છે। આ કુદરતી આફતના કારણે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે અને ખેતરોમાં ઉભેલા પાક જમીનદોસ્ત થયા છે। ખાસ કરી બાજરી, મકાઈ અને અન્ય ખરીફ પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે। ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હોવાનું ચિત્ર સામે આવ્યું છે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે જોડાઈ ગયા છે। ધ્રુવ, બનાસકાંઠામાં સતત અને અવિરત વરસાદ વરસી રહ્યો છે, શું વિગતો, શું સ્થિતિ? જે ચોક્કસથી ધોની છેલ્લા 24 કલાકના બનાસકાંઠા જિલ્લાના અવિરત વરસાદ છે। દાંતા સહિતના જે પંથકો છે તેના અંદર સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। દાંતા પંથકના અને અંબાજી ભાદરવી પૂરના મહામેળાના અંદર પણ વરસાદ છે તે ક્યાંક વિઘ્ન બન્યો હતો। માઈ ભક્તોમાં પણ જે રીતે વરસાદ પડતો હતો તેના કારણે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। મહત્વની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના કારણે સરહદી વિસ્તાર સુઈગામ પંથકની વાત કરવામાં તો જે સુઈગામનો રણ પ્રદેશ જે કહી શકાય છે કે રણ આવેલું છે તે દરિયોમાં ફેરવાયો દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થયા હતા, જેના કારણે જે જિલ્લા કલેક્ટર છે તેઓ દ્વારા સરહદી વિસ્તાર અને જે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના શાળા કોલેજોમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે। જે રીતે જનજીવન પ્રભાવિત થયું છે। સુઈગામ પંથકના અંદર 24 કલાકના 16 ઇંચથી પણ વધુ વરસાદ પડતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગામો ગામ બેટાના ફેરવાય છે। ગામોના અંદર જે લોકો છે તે બીજા ગામથી બીજા ગામમાં નથી જઈ શકતા, સંપર્ક વિહોણા બન્યા છે। જે રીતે સ્થાનિક તંત્ર પણ લોકોની મદદે પહોંચ્યું છે। એસડીઆરએફ, એનડીઆરએફની જે ટીમો છે તે પણ સ્ટેન્ડ બાય મોડમાં જોવા મળી રહી છે। ખાસ કરીને જે વાત કરવામાં ખેડૂતો જે બાજરી સહિત, જુવાર સહિત, જે મગફળી અને જે ખાસ કરીને કહી શકાય છે કે જે પાકોનું વાવેતર કર્યું હતું, મકાઈ સહિતના જે પાકો છે તે જમીનદોસ્ત થયા છે। ખેડૂતોને બીજી વખત જે રીતે પાકનું વાવેતર કર્યું હતું તેમાં પણ તેઓને નુકસાન છે। તો બીજી તરફ વાત કરવામાં તો દિયોદર, લાખણી સહિતના જે પંથકો છે તેના અંદર પણ વરસાદ છે। ડીસા સહિત જે કહી શકાય પાલનપુર સહિતના જે પંથકો છે તેના અંદર ધાનેરા સહિત પંથકોના અંદર વહેલી સવારથી જે વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ધીમી ધારે શરૂ થયેલા વરસાદના કારણે ક્યાંક સોસાયટીઓના પાણી ભરાવાની તો સ્થિતિ સર્જાઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં આમ પણ જે સામાન્ય વરસાદ પડતો હોય છે તેના અંદર પાણીનો ભરાવો થતો હોય છે। તો આ જે પાણીનો ભરાવો થયો છે તેના કારણે જે લોકો છે તેમને પણ મુશ્કેલી પડી રહી છે। પીડી સહિત પંથકોના અંદર સોસાયટીમાં પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો આ તરફ જે રીતે સુઈગામમાં હજુ પણ વરસાદ છે અવિરત જોવા મળી રહ્યો છે। ક્યાંક લો પ્રેશર સર્જાયું હતું સિસ્ટમના કારણે અત્યારે બનાસકાંઠા જિલ્લાના અંદર સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। સુઈગામ પંથકના અંદર સ્થિતિ વંશી છે, કારણ કે વરસાદ છે તે મેઘ તાંડવ સમાન અત્યારે બની રહ્યો છે લોકો માટે, જેના કારણે જે તંત્ર છે તે એલર્ટ છે। અને દિયોદર સહિત જે પંથકના અંદર ક્યાંક વીજ પુરવઠો પણ ખોરવાયો છે, તેના કારણે લોકો એકબીજાને સંપર્ક નથી કરી શકતા। તંત્ર દ્વારા અત્યારે જે રીતે બચાવ કામગીરી અને જે રેસ્ક્યુની કામગીરી જે લોકો ફસાય છે તે માટે હાથ ધરવામાં આવી રહી છે। જી આભાર ધ્રુવ, સમગ્ર માહિતી